ખેડાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જિલ્લાના કણઝરી ગામમાં સ્વામિનારાયણ મંદિરનું પગથિયું તોડાતા વિવાદ સર્જાયો છે। નિર્માણ કાર્ય દરમિયાન જેસીબી ઓપરેટર દ્વારા ભૂલથી પગથિયું તોડાયું હોવાનો આક્ષેપ થાય છે, ત્યારે મંદિરના પ્રમુખે દાવો કર્યો છે કે પગથિયું મુદ્દે ચર્ચા દરમિયાન કણઝરી નગરપાલિકાના કેટલાક કર્મચારીઓએ સ્વામી જે છે એમની સાથે અપશબ્દો વાપરી અમર્યા વર્તન કર્યું હતું। ઘટનાને પગલે મંદિર ટ્રસ્ટે તમામ દબાણો દૂર કરાવવા અરજી કરી છે। બીજી તરફ કણઝરી નગરપાલિકાના પ્રમુખે નેન્સ આપી છે કે તૂટી ગયેલ પગથિયું નગરપાલિકા પોતે જ સુધારી આપશે અને દબાણો દૂર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। દિલીપભાઈ પટેલ, કણઝરી ચોપાટ ચોક રહેવાસી। આપ સ્વામિનારાયણ જૂના મંદિરનો પ્રમુખ છું। જે દાદરાનો મામલો છે, મંદિરમાં દાદરો દબાણમાં ન હોવા છતાં તોડી પાડે છે, શું છે વિગત? એની વિગત એવી છે કે નગરપાલિકા અહીંયા એક આરસીસી રોડ બનાવે છે સ્વામિનારાયણ મંદિરની હદ પતે ત્યાંથી જે નીલકંઠ મહાદેવ મંદિર સુધીની। હવે એ રોડ આરસીસી જૂનો તોડતા આ મંદિરનું જે કાયદેસરનું પગથિયું હતું એ તૂટી ગયું છે। તો મારું નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સાહેબ, પ્રમુખશ્રી બંનેને કહેવું એટલું જ છે કે જો માં છે એ એક દીકરાને ખાવાનું આપે અને બીજાને ભૂખે રાખે એ શક્ય નથી। તો તમે જો દબાણ હટાવતા હોય તો જે હોય એ માપસર બધાયનું હટાવો, કોઈ એક વસ્તુ પર તમે ના કરી શકો એમ, બરોબર માપ લેવું જોઈએ અમને। મારું નામ વિજયભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ, કણઝરી નગરપાલિકા પ્રમુખ। ચોપાટ ચોક મંદિર ચોપાટ ચોક વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરમાં જે પગથિયું તૂટી ગયું છે તેના સ્વામી દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે નગરપાલિકા દ્વારા જાણી જોઈ તોડે, શું છે સમગ્ર વિગત? એ આરસીસી રોડ બને છે એ વિસ્તારમાં, એમાં રાત્રે કામ ચાલતું હતું જીસીબીથી, એનો એક પોપડો ઉગડ્યો, અમે પગથિયું સહેજ એક ડેમેજ જોડે થયો એટલે ઉગડી ગયું। એટલે કોન્ટ્રાક્ટરે અમે બધા કાઉન્સિલર બધા વારાફરતી ગઈને કહી દીધું સ્વામીને, અમારા કાઉન્સિલર બીજા એક હતા એમણે રૂબરૂ વાત કરી કે તમારું નવું બની જશે પગથિયું, ટેન્શન ના લેશો, જે થતું હશે અમે કરી દઈશું, નહીં કરે નગરપાલિકા કરશે, એમ ચોખવટ કરી લીધેલું છે।